મોઢાની આજુબાજુ કાળાશ કેમ પડે છે? એમાં સૌથી પહેલાં તો છે કે હોર્મોનલ ચેન્જીસ, કે જ્યારે પણ તમને પીસીઓડી કે થાઇરોઇડનો પ્રોબ્લેમ છે કે પ્રેગ્નન્સી અથવા ડિલિવરી પછી કાળા ડાઘા પડી જતા હોય છે અથવા લિપ્સની આજુબાજુની જગ્યા જે છે એ કાળી દેખાતી હોય છે. બીજું રીઝન છે વાઇટામિન ડેફિશિયન્સી. તમને વાઇટામિન B12ની ઉણપ હોય કે પછી આયરન ઓછું હોય, હિમોગ્લોબિન ઓછું હોય તો પણ આ તકલીફ તમને થઈ શકે છે. ત્રીજી વસ્તુ છે એક્સેસિવ ઘસારો, એટલે કે ફ્રિક્શન. આપણને ખંજવાળ આવતી હોય કે પછી આપણે બેઠા બેઠા ટેવ પડી જતી હોય, આમ કરીને ઘસતા હોઈએ કે રિપીટેડલી વેક્સિંગ કે થ્રેડિંગ કરાવતા હોઈએ તો એના લીધે પણ આ એરિયા ડાર્ક થઈ શકે છે. ચોથી વસ્તુ જે છે કે લિપ્સ તમારા ડ્રાય થઈ ગયા છે અને તમે એને થૂંકથી ભીના કરવાની ટ્રાય કરો છો, જેને લિપ લીકિંગ ડર્મેટાઇટિસ કહેવાય છે, તો એનાથી પણ આ ભાગ કાળું થઈ જતું હોય છે. પાંચમી વસ્તુ છે લિપ ડર્મેટાઇટિસ અથવા પેરીઓરલ ડર્મેટાઇટિસ, એટલે કે લિપ્સની અથવા મોઢાની આજુબાજુની સ્કિનની પર તમને એલર્જી કે રિએક્શન આવતી હોય કે પછી બહુ વધારે પડતું ડ્રાયનેસ હોય તો એના લીધે પણ તમારી સ્કિન ડાર્ક દેખાતી હોય છે. અને છઠ્ઠી વસ્તુ છે તડકો. જ્યારે પણ આપણે બહાર નીકળતા હોઈએ, મોઢું ઢાંકેલું ના હોય કે પછી સ્કિન બહુ ડ્રાય છે ને એની ઉપર તડકો પડતો હોય છે તો પણ આ ભાગ તમને કાળું દેખાતું હોય છે. થેન્ક યુ.